નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપર નંબર 6 એનો વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. તો ચાલો જોઈએ. તો ક્વેશ્ચન નંબર 25 માં શું કીધું કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. તેનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો. ચલો હવે ક્વેશ્ચન નંબર 26 માં શું કીધું છે કે કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી, શા માટે? તેનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો કે કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી તે H2 વાયુના પરપોટા આપતું નથી અને તાપમાન પણ કંઈ ફેરફાર થતો નથી. ચલો ક્વેશ્ચન નંબર 27 માં શું છે? ક્વેશ્ચન નંબર 27 માં કે તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. તેના મુદ્દાઓ નીચે મુજબ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 2 માર્કનો ક્વેશ્ચન છે એટલે તમે એક્ઝામમાં 2 મુદ્દા લખશો તો પણ ચાલશે. એના પછીનો ક્વેશ્ચન ક્વેશ્ચન શું કીધું છે કે પ્રકાશનું વિભાજન એટલે શું, વર્ણપટ એટલે શું? ચલો એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો. ચલો એના પછીનો 31મો ક્વેશ્ચન શું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો ક્વેશ્ચન વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? તો એનો આન્સર નીચે મુજબ છે. બીજો ક્વેશ્ચન કે બેટરી, વિદ્યુત બલ્બ, એમિટર અને કળ ધરાવતી નામનિર્દેશિતવાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી અને રેવા જૈવિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. જો આ આકૃતિ જે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં પેપર નંબર 6 નો ડી વિભાગ અને સી વિભાગ સંપૂર્ણ રીતે મળી રહેશે. ચલો ક્વેશ્ચન નંબર 32 કે એક વિદ્યુત મોટર 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે તો મોટરનો પાવર અને કળમાં વપરાતી ઉર્જા ગણો. તો અહીંયાનો આન્સર છે, જોઈ લેજો. જો બરાબર, I બરાબર SA અને V બરાબર 220 વોલ્ટ, તો T બરાબર 2H. તો એમાં કિંમતો મેં કીધી હતી 2 ના 2, H બરાબર 60 ગુણ્યા 60 એટલે સેકન્ડમાં આપણે બરાબર આન્સર આવશે 7200 સેકન્ડ. પાવર P એટલે કે VI બરાબર, તો V કેટલો છે 220 વોલ્ટ બરાબર, અને I એટલે 5 એમ્પિયર, તો એનો જવાબ આવશે 1100 વોલ્ટ અથવા તો 100 જૂલ પર સેકન્ડ. W બરાબર PT, તો P બરાબર આપણે શું મળ્યું પાવર 1100 બરાબર, અને એને ગુણ્યા 7200 સેકન્ડ, તો ફાઇનલી જવાબ શું આવશે કે 79,20,000 જૂલ. એને ગુણ્યા 10⁶ આપણે વપરાતી ઉર્જા બરાબર, 10⁶ એટલે 6 મિનિટ બરાબર, આવી રીતે પણ લખી શકીએ. 7.92 ગુણ્યા 10⁶ જૂલ પણ લખી શકીએ. ચલો એના પછીનો ક્વેશ્ચન 33મો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા સૂચિ બનાવો. તો એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, નવા હો તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો અને આ ચેનલને ફોલો કરી લો. તમને આ જ વિડીયોના એન્ડ સ્ક્રીનમાં બધા વિડીયો મળી રહે અને સૌથી પહેલું નોટિફિકેશન તમને મળશે. ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. ચલો 34મો ક્વેશ્ચન કચરાના નિકાલ માટેના ઉપાયો જણાવો. તો એના ઉપાયો નીચે મુજબ છે, જોઈ લો વિદ્યાર્થી મિત્રો. 35મો ક્વેશ્ચન આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓનો ઉત્પન્ન થઈ શકે છે? તેનો આન્સર નીચે મુજબ છે. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે જોઈ લખો. 5 સમસ્યાઓ છે બરાબર, આમ તો ઘણી છે પણ આપણે 5 લખી છે. ચલો એના પછીનો 36મો ક્વેશ્ચન શું કીધું છે કે આકૃતિનું અવલોકન કરો અને જણાવો કે દર્શાવેલા ભાગ પૈકી કોના દ્વારા રુધિરનું ગાળણ થાય છે અને કોના દ્વારા મૂત્રનો સંગ્રહ થાય છે. તો X છે એને મહાધમની કહી દો, Y છે એને મૂત્રપિંડ કહી દો, V છે એને ડાબી મૂત્રવાહિની કહી દો અને છેલ્લે Z છે એને મૂત્રાશય કહી દો. તો આમાં મૂત્રપિંડમાં મૂત્રનું નિર્માણ થાય છે અને બીજું મૂત્રાશયમાં મૂત્રનું સંગ્રહ થાય છે. તો અહીંયા ક્વેશ્ચન પૂરો. હવે અગાઉનો છેલ્લો ક્વેશ્ચન 37મો ખાસ જોજો અને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. ચલો 37મો ક્વેશ્ચન કે વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા
બે સુરક્ષાના ઉપાયોના નામ લખો. તો આપણે યોગ્ય રેટિંગવાળા ફ્યુઝનો વાપરવો જોઈએ, આ પહેલો ઉપાય, બરાબર, આપણે સલામતી માટે. જેના કારણે ઓવરલોડિંગના લીધે સાધનો અને પરિપથોમાં થતું નુકસાન નિવારી શકાય છે. બીજો ઉપયોગ, તો બીજો ક્વેશ્ચન છે કે યોગ્ય અર્થિંગ પાવર વાપરવો, બરાબર, કે જ્યારે લાઈવ પાવર અકસ્માતે વિદ્યુત સાધનના ધાતુના ભાગને સ્પર્શે છે ત્યારે શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. તો અહીં પેપર નંબર 6નો બી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થયું. હવે અગાઉનું સી અને ડી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોજો. થેન્ક યુ.